મિત્રો આપણે ગયા વખતે 13મા પાઠમાં લાસ્ટ 5મા લેક્ચરમાં આપણે સજીવોની વસ્તીના વિવિધ મુખ્ય બે મુદ્દા પૈકીના પહેલા મુદ્દાની વાત કરી હતી, અજૈવિક પરિબળો. બાકી બધા વિવિધ આપણે જે કંઈ મુદ્દાઓ છે આપણા આગલા 5 લેક્ચરમાં જોયા જ છે. હવે આ પાઠનું આપણે લાસ્ટ લેક્ચર છઠ્ઠું અને છેલ્લું લેક્ચર જોઈ રહ્યા છે કે એની અંદર આપણે શીખશું કે અજૈવિક પરિબળો જે છે એની સામે સજીવો પોતાની કેવી રીતે પ્રતિક્રિયા આપે છે. એની પહેલાં આગલા લેક્ચરમાં જે આપણે અજૈવિક પરિબળો જોયા એની થોડી વાત યાદ કરી લઈએ કે સજીવોની આસપાસ જે કંઈ અજૈવિક પરિબળો છે, એટલે કે જે ભૌતિક પરિબળો છે, એ ભૌતિક પરિબળો છે એ મુખ્યત્વે 4 પ્રકારના સજીવના જીવન ઉપર, એની જીવન પદ્ધતિ ઉપર, એના ફેલાવા ઉપર અસર કરે છે. એક તો આપણે જોયું કે તાપમાન, એ બાબતે સજીવો 2 પ્રકારના હોય, યુરીથર્મલ અને સ્ટીનોથર્મલ, એટલે કે પૃથુતાપી અને તનુતાપી. પૃથુતાપી યુરોથર્મલનો મતલબ એવો થાય કે એવા પ્રાણીઓ જે તાપમાનનો મોટો ફેરફાર સહન કરી શકે છે, અને એવા કેટલાક પ્રાણીઓ જે તાપમાનનો બહુ થોડોક જ ફેરફાર સહન કરી શકે છે, એમની સહન શક્તિની રેન્જ બહુ મોટી ના હોય, એને આપણે કહીએ છીએ તનુતાપી કે સ્ટીનોથર્મલ. એ સિવાય બીજું પરિબળ આપણે જોયું તો પ્રકાશ. પ્રકાશ છે એ પણ વનસ્પતિ પ્રાણીઓ ઉપર અલગ અલગ રીતે અસર કરે છે. વનસ્પતિમાં પુષ્પો ઉદ્ભવ પામે, ખીલે, પછી પ્રકાશ સંશ્લેષણ, એ બધી બાબતો ઉપર પ્રકાશ અસર કરે. અમુક વનસ્પતિ છાયા પ્રિય હોય, ઓછા પ્રકાશમાં કે છાયડામાં જ રહેવા ટેવાયેલી હોય. ત્યારે અમુક પ્રાણીઓ છે એની અંદર પ્રજનન, પછી ખોરાકની શોધ, સ્થળાંતર વગેરે જે બાબતો પ્રકાશ અસર કરે, ખાસ તો દ્રષ્ટિ સંવેદના એ પ્રકાશ આધારિત જ આપણને જોવા મળે. સમુદ્રમાં પણ અમુક હદ સુધી પ્રકાશ જાય, અમુક હદથી ઊંડાઈ પ્રકાશ જાય નહીં. આપણે જોયું હતું કે વધુમાં વધુ ઊંડાઈ આપણને લાલ લીલ છે જોવા મળે, અને લાલ પ્રકાશ ઊંડે ના જાય, વાદળી પ્રકાશ છે ઊંડે જાય. એ સિવાય આપણે એક પરિબળ જોયું પાણી. પાણીની અંદર જે ક્ષાર છે એ બાબતે પણ સજીવો ખૂબ સંવેદનશીલ હોય છે. આપણે જોયું હતું કે જે મીઠું પાણી 5%થી પણ ઓછો ક્ષાર હોય, સમુદ્રમાં 30-35%, અને જે ખૂબ જ ખારા અતિ લવણીય સરોવરો હોય એમાં 100%થી પણ વધારે પાણીમાં ક્ષારનું પ્રમાણ હોઈ શકે છે. એટલે આપણે સમજાવેલું કે મીઠા પાણીની માછલી ખારા પાણીમાં, કે ખારા પાણીની માછલી મીઠા પાણીમાં રહી શકે નહીં. એ પ્રાણીઓને જેની અંદર ક્ષારના વધારે મોટા ફેરફારો સહન કરવાની ક્ષમતા છે, એટલે કે ક્ષારનો સહન શક્તિનો વ્યાપ એમનો ઘણો મોટો છે, તો એને આપણે કહીએ છીએ યુરી હેલાઇન પ્રાણીઓ. અને જેમની થોડાક જ ક્ષારના ફેરફારને સહન કરવાની ક્ષમતા છે, વધારે ક્ષારનો મોટો ફેરફાર સહન કરી શકતા નથી, એને આપણે નામ આપેલું સ્ટીનો હેલાઇન ઓર્ગેનિઝમ કે એનિમલ્સ કે પ્રાણીઓ. એના પછી છેલ્લું પરિબળ જોયું તો આપણે અજૈવિક પરિબળોમાં જે સજીવ અસર કરે એ છે જમીન. તો સૌથી જમીનનું ઉપલું પડતું પડ, એને આપણે ભૂમિ કહીએ છીએ. એ પણ જમીનના કણો, એનું વિતરણનું પ્રમાણ, જમીનની જલધારણ ક્ષમતા, જમીનની અંતઃસ્રવણ ક્ષમતા. જમીનની અંતઃસ્રવણ ક્ષમતા એટલે પાણી એ કેટલું ઝડપથી નીચે ઉતરી જાય છે. જેમ કણો મોટા જમીનના, કાંકરાળ અને રેતાળ જમીનમાં પાણી જલ્દી નીચે ઉતરી જાય. કણો મોટા હોય, જે જગ્યા વધારે હોય, પાણી ઝડપથી નીચે ઉતરી જાય. એમની પર્કોલેટિંગ ડાઉન કેપેસિટી વધારે કહેવાય, એટલે કે અંતઃસ્રવણ ક્ષમતા વધારે કહેવાય. અને જેમ કણો સૂક્ષ્મ, એમાં જમીન કેશાકર્ષણને કારણે પકડાઈ રહે, તો એમની જલધારણ ક્ષમતા, વોટર હોલ્ડિંગ કેપેસિટી વધારે કહેવાય, બરાબર. એ સિવાય એમની પીએચ છે, જમીનના કણો, બધું કઈ પ્રકારની વનસ્પતિ ત્યાં થશે એ એના ઉપર આધાર રાખે. અને વનસ્પતિના પ્રકાર પ્રમાણે કયા પ્રકારના પ્રાણીઓ ત્યાં થશે કે અસ્તિત્વ ધરાવશે, વસવાટ કરી શકશે, એ પણ વનસ્પતિના પ્રકાર ઉપર આધાર રાખે. ઇનડાયરેક્ટલી એ પ્રાણીના પ્રકાર પણ જમીનના કે ભૂમિના પ્રકાર ઉપર આધાર રાખે છે એમ કહેવાય. તો આવી રીતે આપણે જોયું કે જમીન, પ્રકાશ, પાણી અને તાપમાન, મુખ્ય 4 પરિબળો એ સજીવોના જીવન ઉપર અસર કરતા અગત્યના 4 પરિબળો કહેવાય. હવે આપણે પાઠનો છેલ્લો મુદ્દો શીખી રહ્યા છીએ કે એ જે અજૈવિક પરિબળો છે, વિવિધ પ્રકારના અજૈવિક પરિબળો,
મુખ્યત્વે આપણે કીધું 4 એ સિવાયનો પણ ભેજ છે, પવન છે, બધા ઉપર પણ સજીવો છે એની પણ અસર આ બધાની હોય જ છે. આપણને અહીંયા એ અજૈવિક પરિબળો જે પ્રમાણે ફેરફારો થાય બાહ્ય વાતાવરણમાં અથવા તો બાહ્ય સ્તરમાં જે પ્રમાણે ફેરફારો તે પ્રમાણે શરીરની અંદર જે ફેરફારો થાય, અંતઃસ્તરમાં શરીરની અંદર જે ફેરફારો થાય એને આપણે કહીએ છીએ સજીવોની જે અજૈવિક જે પરિબળો છે, બહારના વાતાવરણજન્ય પરિબળો છે અથવા જે આપણી બહાર છે એને ભૌતિક પરિબળો પણ કહીએ. તો એની શરીર સામે શું અસર થાય છે, એના ફેરફારો સામે શરીર શું પ્રતિક્રિયા દર્શાવે છે, કે શરીર શું ફેરફાર કરે છે, એને કહેવાય અજૈવિક પરિબળો સામે સજીવોની પ્રતિક્રિયા. એ પ્રતિક્રિયા અહીંયા બતાવ્યા એ પ્રમાણે 4 પ્રકારની હોય. નિયમન કરવું અથવા તો એને કહેવાય રેગ્યુલેટર્સ. રેગ્યુલેશન કરનારા સજીવો એને કહેવાય રેગ્યુલેટર. આપણને ખબર છે આપણે તો ગરમી પડે તો એસી કરીને, ઠંડી પડે તો હીટર ચાલુ કરીને, ઓફિસમાં, કારમાં, ઘરમાં અને આપણે કૃત્રિમ સાધનો દ્વારા પણ આપણે આપણું તાપમાન જાળવવા પ્રયત્ન કરીએ. આપણે આપણા શરીરની ઠંડી ગરમી લાગવા દેતા નથી અને આપણે કૃત્રિમ રીતે પણ આપણું પર્યાવરણ જાળવી રાખીએ, તાપમાન જાળવી રાખીએ અને આપણી જે એ જળવાયા તાપમાનને કારણે મહત્તમ જે જૈવિક ક્રિયાઓનો દર છે એ મહત્તમ દર આપણે જાળવી રાખીએ. પણ જે સજીવો, માણસ સિવાયના બધા પ્રાણી આવું કરી શકતા નથી. તો એ બધા સજીવો છે એ કેવી રીતે આ પર્યાવરણના ફેરફારો સામે ટકે છે, એને કહેવાય એમની પર્યાવરણીય પરિબળો સામેની પ્રતિક્રિયા. તેમાં અમુક સજીવો છે એ નિયામકો પ્રકારના હોય. એ પોતાના આંતરિક જે પર્યાવરણ હોય એનું નિયમન કરે. બહાર ગમે તેટલું તાપમાન છે એ વધે અથવા બહાર ગમે તેટલું તાપમાન છે એ ઘટે, પણ એ પોતાનું તાપમાન છે સ્થિર રાખે. જેમ કે આપણે કેવું કરીએ છીએ, આપણા શરીરમાં ગરમી પડે તો પરસેવો વળે છે. જે પરસેવો વળવો ને એ આપણા શરીરનું ઉત્તમ એક પ્રકારનું એર કન્ડિશનર કહેવાય. કુલિંગ સિસ્ટમ છે આપણા શરીરની. જેમ ગરમી વધારે પડે એમ પરસેવો વધારે વળે. પરસેવાના કારણે જે પાણી બહાર આવે છે એનાથી આપણું શરીર એકદમ ઠંડુ કે કુલ રહે છે. વનસ્પતિમાં જેમ ગરમી વધારે પડે એમ બાષ્પોત્સર્જન વધારે થાય, પાણી વરાળ કરતાં વધારે બહાર આવે અને પાણીની વરાળ કહેતા ભેજ એ ભારે હોય એટલે વનસ્પતિની આસપાસ એકત્રિત થાય એટલે વનસ્પતિની આસપાસ થોડી ઠંડક રહે. એટલે આપણે તમે જો ગરમી જતા હોઈએ થોડીક વાર ઝાડ નીચે ઊભા રહીએ, આપણને છાંયડો તો અનુભવાય પણ થોડી શીતળતા પણ અનુભવાય, ઠંડક પણ અનુભવાય. એવું કહેવાય છે કે એક મોટા કદનું વૃક્ષ કે આજીવન 30 એર કન્ડિશનર જેટલી સેવા પર્યાવરણની કરે છે. એથી ઠંડક છે એ ઉત્પન્ન કરી આપે છે. ટૂંકમાં આપણે કહેવાનું આશય કેવી રીતે એ જે છે એની અંદર તાપમાન સામે ટકી રહેવું અનુકૂલન છે. એનાથી ઉલટું ઠંડી પડે, બહાર તાપમાન નીચું જાય, એ વખતે આપણું તાપમાન છે એ નીચું નહીં જાય, આપણું તાપમાન છે 37 જ રહેશે. કેવી રીતે? તો એક તો એ કારણ આપી શકીએ આપણે કે અંદર જે ચરબી છે એ શિયાળા દરમિયાન એનું દહન થાય એટલે કે એનું ઓક્સિડેશન થાય. જે ગરમી ઉત્પન્ન થાય એના કારણે આપણું તાપમાન 37 ડિગ્રી જળવાઈ રહે. એટલે આપણે શિયાળામાં જેમાંથી આપણને ચરબી મળે એવા ખોરાક ખાઈએ છીએ. શિયાળામાં આપણે જાણીએ છીએ કે આપણે ગુંદર પાકને, અડદિયા પાકને જેમાં ઘી ને એવું વધારે હોય, તૈલી ને ઘીવાળા ખોરાક વધારે ખાઈએ છીએ કારણ કે આપણી ચરબી એ વખતે વપરાતી હોય. એ વપરાતી ચરબીની પૂર્તિ કરવા માટે આપણે શિયાળામાં એ વધારે ખાઈએ છીએ. એનું કારણ તાપમાન જાળવવા માટે. એ સિવાય આપણી બુકમાં, ટેક્સ્ટ બુકમાં જે કારણ આપ્યું છે કે આપણને બહુ ઠંડી લાગે એટલે ધ્રુજવા માંડે છે. એ ધ્રુજારીના કારણે શરીરમાં ઘર્ષણ થાય, એ ધ્રુજારીના કારણે શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય. ધ્રુજારી થઈ એક પ્રકારની કસરત છે ને, આપણે શિયાળામાં કસરત કરીએ, હલનચલન કરીએ છીએ, એને એ જ કારણ કે શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય. બહાર ઠંડી છે તો તાપમાન જે જળવાય, તો જે ધ્રુજારી થાય એના કારણે પણ શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય. ઠંડીમાં દાઢી ડગમાં ગયે ધ્રુજે આપણું શરીર, એ એક પ્રકારની શરીરનો એવો પ્રયાસ છે કે આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન કરવા એ કંપન છે શરીર કરે છે ધ્રુજારી, જેને કારણે આપણી શરીરની ઉર્જા છે એ જળવાય. તો ટૂંકમાં તાપમાન આપણું જે છે 37 ડિગ્રી થ્રુઆઉટ લાઈફ જળવવા માટે આપણે આ પ્રકારની વ્યવસ્થા છે એ કરીએ છીએ. તો આપણે આપણું અંદરનું તાપમાન, અંદરનું પરિસર, અંતઃસ્તર, અંદરની ક્રિયાઓ એ બરાબર પીએચ, તાપમાન, સાંદ્રતા જાળવી રાખીએ છીએ. બહાર જે પણ ફેરફારો થાય એની અસર આપણે આપણા શરીર ઉપર થવા દેતા નથી. તો આપણે કેવા સજીવો કહેવાય? નિયામકો અથવા રેગ્યુલેટર પ્રકારના
સજીવો કહેવાય. હવે બધા સજીવો આવા નથી. અમુક સજીવો છે એને કહેવાય અનુસરકો. જે નિયામકો છે એ તો આપણે કીધું એમ એ નિયમન કરશે, પણ બધા સજીવો એવી રીતે નિયમન છે એ કરી શકતા નથી. અમુક સજીવો છે એ બહાર જેવા પર્યાવરણમાં ફેરફારો થાય એ પ્રમાણે પોતે પણ પોતાના શરીરને પ્રમાણે ફેરફારો છે એ કરે છે. અહીંયા એને આપણે કહીએ છીએ અનુસરકો. અનુસરકો મતલબ કન્ફર્મર. એટલે કે તમે જુઓ કે સસ્તન પ્રાણી આવું કરી શકે. આપણે ગરમી પડે તો પરસેવો વાળીને, ઠંડી પડે તો એ દેપીનું દહન કરીને કે શરીરમાં ધ્રુજારી થાય એ પ્રકારે આપણા શરીરમાં તાપમાન, pH દરેક દ્રવ્યનું સંકેતને જાળવી રાખીએ છીએ, નિયમન કરીએ છીએ, રેગ્યુલેશન કરીએ છીએ. એટલે આપણે બધા રેગ્યુલેટર્સ અથવા નિયામકો કહેવાય. પણ બધા સજીવો આવું કરી શકે. એવું કહેવાય દુનિયામાં 99% પ્રાણીઓ અને બધી જ 100% વનસ્પતિઓ એ અનુસરકોમાં આવે, કન્ફર્મરમાં આવે. એ પોતાના શરીરના આંતરિક પર્યાવરણની અંદર એ જે વાતાવરણમાં પર્યાવરણમાં છે એમાં જે પ્રકાર ફેરફાર થાય ને એ પ્રકારે પોતાનામાં ફેરફાર કરે જ છે. સતત બહારના તાપમાન જેટલું તાપમાન પોતાનું રાખે, બહારનું જેટલું ક્ષાર હોય એટલો પોતાના શરીરમાં ક્ષાર રાખવા પ્રયત્ન કરે. બહાર જે પ્રકારે પ્રાણીનું પ્રમાણ છે એ પ્રકારે પોતાના શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવા પ્રયત્ન કરે. સતત બહાર પાણી કરે પોતે ઘટાડે, બહાર પાણી વધે પોતે વધારે, બહાર તાપમાન વધે પોતાનું તાપમાન વધારે, બહાર તાપમાન ઘટે પછી તાપમાન ઘટાડે. સતત બહારના પર્યાવરણ પ્રમાણે પોતાનો ફેરફાર કરે, સતત કન્ફર્મ કરે. સતત બહારના વાતાવરણ પ્રમાણે સતત કન્ફર્મ કરે એટલે કે નક્કી કરે કે બહાર ઘટી પોતે ઘટાડો. સતત બહારના વાતાવરણમાં એ સંપર્કમાં રહી એના ફેરફાર પ્રમાણે પોતાનામાં ફેરફાર કરે. એટલે કે બહારના વાતાવરણ અનુસાર સતત જે પ્રમાણે ફેરફાર નાના છોકરા હોય એ કેમ મોટા વ્યક્તિઓની નકલ કરી રાખે. જેમ કે નાના છોકરાઓ સ્કૂલમાંથી આવે તો એમના શિક્ષકોની નકલ કરે છોકરાઓ. એમ આવા સજીવો છે એ પર્યાવરણને અનુસરે, સતત એ નકલ કરી અને એના જેવું એ પોતાનું પર્યાવરણ રાખવા પ્રયત્ન કરે. એટલે તમને ખબર છે બહાર ઠંડી પડે અને અંદર જો તાપમાન છે એ પ્રમાણે જળવાય નહીં, નુકસાન થાય. બહાર તાપમાન વધે એમાં તાપમાન જો વધે નહીં તો નુકસાન થાય. તો ટૂંકમાં જીવનું પણ જોખમ હોઈ શકે. ટૂંકમાં આવા સજીવો છે એને આપણે કહીએ છીએ અનુસરક પ્રકારના સજીવો, જે સતત પોતાના શરીરમાં એ ભેજ ગુમાવી મેળવીને, ક્ષાર મેળવી ગુમાવીને, પાણી મેળવી ગુમાવીને, તાપમાન વધારે ઘટાડો કરીને પોતાનું જે તાપમાન, ક્ષાર, સંતુલન, પાણીનું પ્રમાણ એ બહારના પર્યાવરણ જેવું રાખવા માટે પ્રયત્ન કરે. એવા સજીવોને આપણે કહીએ છીએ અનુસરક પ્રકારના સજીવો. એમાં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે એવું કે જેની અંદર આપણે આપ્યું છે કે એટલે તે જે ઠંડા વિસ્તારના સજીવો હોય એ મોટા કદના આપણને જોવા મળે. જેમ કે અમેરિકન લોકો ધોળિયાઓ એકદમ ઊંચા પહાડી હોય, આપણે એની સામે એવરેજ નાની સાઈઝના લાગીએ, ઓછી ઊંચાઈના લાગીએ તો એનો મતલબ એવો નહીં કે સુપિરિયર છે. ભૌગોલિક વાતાવરણ એવું છે, એ લોકોની ચામડી ઉધરી છે એનો મતલબ એવો નહીં કે એ બુદ્ધિશાળી છે અથવા તો રોજ નાય છે અને આપણે નાતા નથી. આફ્રિકામાં તો લોકો એકદમ બ્લેક સ્કિનવાળા હોય. એટલે એ જે ફેરફાર છે પર્યાવરણના તાપમાનને કારણે ફેરફાર થતો આપણને જોવા મળે છે. ઠંડીને કારણે શું થાય કે જે પ્રાણીઓ છે એની જે બહારની સપાટી છે એ બહારની સપાટી દ્વારા એ ઉર્જા ગુમાવે છે કે ઉર્જા મેળવે છે. નાના કદના પ્રાણીઓ હોય એનું કદ ઓછું અને શરીર સપાટી ઘણી વધારે હોય. હવે જે એવા પ્રાણીઓ એ ઠંડા વિસ્તારમાં રહે તો એનું તાપમાન એ વધારે ભાર ઉષ્મા છે એ ગુમાવે અને એને કારણે એમને એવી રીતે પોતાની અંદરની શરીરની ગરમી છે એ જાળવી શકે નહીં. એટલે એ નાના કદના પ્રાણીઓ છે એ ઠંડા વિસ્તારમાં રહી શકે નહીં, કારણ કે એમના કદ પ્રમાણે શરીરમાંથી ઉષ્મા ગુમાવવાની જે શરીર સપાટી છે એનું ક્ષેત્રફળ ઘણું વધારે હોય. એના બદલે જેનું કદ વધી જાય તો કદ પ્રમાણે શરીરની સપાટી જે સપાટી અને એટલે કે સરફેસને વોલ્યુમ રેશિયો છે સપાટીનો કદનો ગુણોત્તર જળવાઈ રહે. એટલે એ સાઈઝમાં ઘણા બધા મોટા હોય અને મોટા સાઈઝના કારણે કદ પ્રમાણે સપાટી થઈ ગઈ તો હવે એમને ઉષ્મા બહુ ગુમાવવાનો કે મેળવવાનો પ્રશ્ન ઊભો થાય નહીં.
એટલે જ આપણને ઠંડા વિસ્તારના પ્રાણીઓ અને માણસો પણ કદમાં ઘણા બધા મોટા લાગે છે. પણ આવા સજીવો છે એને કહેવાય અનુસરકો. એ બહારના પર્યાવરણને અનુસરીને કદમાં મોટા થાય છે. બહારના પર્યાવરણને અનુસરીને પાણી ગુમાવે છે કે મેળવે છે. બહારના પર્યાવરણને અનુરૂપ થઈને અનુસરીને ક્ષાર ગુમાવે છે કે મેળવે છે. એને એવું કરવું જ પડે તો જ તે પર્યાવરણમાં ટકી શકે. અમુક સજીવો એ આવી રીતે પોતાનું આંતરિક પર્યાવરણ જાળવી રાખે છે. બહારના પર્યાવરણમાં જે પણ ફેરફારો થાય એની સામે અનુકૂલન સાધીને એ નિયામકો કહેવાય. જે સજીવો કરી શકતા નથી એ સજીવો બહારના પર્યાવરણને અનુસરી અને પોતામાં ફેરફારો કરે છે અને બહારના પર્યાવરણ જેવું પર્યાવરણ રાખી અને એ પર્યાવરણમાં ટકી રહેવા પ્રયત્ન કરે છે. એને કહેવાય અનુસરકો. બીજી પ્રકારની એક રિએક્શન કે પ્રતિક્રિયા છે અજૈવિક પરિબળો સામે સજીવોની, એ છે સ્થળાંતર કરવું. સ્થળાંતર કરવું એટલે માઇગ્રેશન કરવું. આપણને ખબર છે કે ગુજરાતની અંદર નળ સરોવરમાં ઘણા બધા પક્ષીઓ શિયાળામાં ઉતરી આવે છે, દેશ વિદેશથી ઉતરી આવે છે. એનું કારણ શું કે એમના દેશમાં પુષ્કળ ઠંડી પડે છે, એને કારણે એ લોકો ત્યાં રહી શકતા નથી. એટલે હજારો માઇલનો એ પ્રવાસ ખેડી અને એ ગુજરાતમાં આવે છે. એ જ રાજસ્થાનમાં કેવલા દેવ નામનું અભયારણ્ય છે, ભરતપુરમાં. રાજસ્થાનનું ભરતપુર, જેમ જયપુર એમ ભરતપુર, એમ ત્યાં પણ ઘણા બધા પક્ષીઓ, ખાસ તો સાઇબેરિયન પક્ષીઓ, ત્યાં પુષ્કળ ઠંડી પડે એટલે બધા પક્ષીઓ સેંકડો કિલોમીટર ઉડી પ્રવાસ ખેડી અને અહીંયા સાઇબેરિયન પક્ષીઓ એ રાજસ્થાનના ભરતપુરના કેવલા દેવ અભયારણ્યમાં આવે છે, પક્ષી અભયારણ્યમાં. અને ત્યાં જેવું સિઝન પતે એટલે વળી પાછા ઉડી પાછા પોતાના સાઇબેરિયન વિસ્તારોમાં જતા રહે છે. તો આવી રીતે જ્યારે પોતે નિયમન પણ કરી શકે નહીં, પોતાના શરીરનું અંદરનું તાપમાન અનુસરી પણ શકે નહીં, તો પછી એ લોકો શું કરે, ત્યાંથી ભાગી જાય, સ્થળાંતર કરી જાય. એ પર્યાવરણ અનુકૂળ નથી તો એ પ્રમાણે પોતાના શરીરમાં ફેરફાર કરી શકે એમ છે નહીં, કે અનુકૂળ થતી શકે એમ છે નહીં. તો પછી કઈ રસ્તો રહ્યો, ત્યાંથી પલાયન થઈ જવાનું, ત્યાંથી ખસી જવાનું. તો એવા પ્રાણીઓ સ્થળાંતર કરી દૂર દૂર જતા રહે છે એવું કહેવાય. એને કારણે એમને એ વિસ્તારની જે વિપરીત સ્થિતિ છે એનો બહુ સામનો કરવાનો આવશે નહીં. અને જ્યારે સંજોગ અનુકૂળ આવે ત્યારે વળી પાછા પોતાના સ્થાનમાં જતા રહે. તો ઘણા અનુભવેલું જ છે. આપણે પણ જ્યારે ગરમી પડે તો એકદમ જેને કે માથેરાન કે ઊટી કે કેરલા ને એવી રીતે કોઈ હિલ સ્ટેશનમાં ફરવા જતા રહીએ, કે ગુજરાતમાં નજીકમાં તે માઉન્ટ આબુ છે, તો એવી રીતે જતા રહીએ છીએ. કેમ કે હિલ એરિયામાં થોડી આપણે ઠંડક લાગે, એટલે ઉનાળામાં આપણે એવા વિસ્તારમાં જઈએ અને એને કારણે આપણો ઉનાળો ગરમીનો સમયગાળો કટ થઈ જાય, આપણને શરીર વળી રાહત રહે. તો આ પ્રાણીઓ પક્ષીઓ પણ એવું કરે છે. જ્યારે સંજોગો વિપરીત હોય એટલે ત્યાંથી ખસી જાય. એટલે કે વનસ્પતિ એવું કરી શકે નહીં, વનસ્પતિઓ ખસી શકે નહીં તો સ્થાપિત છે મૂળ દ્વારા. પ્રાણીઓ અને પક્ષીઓ છે એ ઉડી શકે છે, તો એ આવી રીતે ત્યાંથી ખસી જાય અને પોતે જે વિપરીત સંજોગો હોય એ પૂરા થાય પોતાના મૂળ સ્થાન ઉતારે. આવી રીતે આ એક પ્રકારની પક્ષીઓની આમથી આમ હરવા ફરવાની પ્રક્રિયા છે. એ પણ એમના વિપરીત પરિબળો સામેની એમની આ એક પ્રકારની પ્રતિક્રિયા કહેવાય. પક્ષીઓનું તાપમાન સામેનું એક પ્રકારનું આ રિએક્શન કે પક્ષીઓનું આવી રીતે માઇગ્રેશન થવું, એ પક્ષીઓને આપણે કહીએ છીએ માઇગ્રેટરી પક્ષીઓ, સ્થળાંતર કરતા પક્ષીઓ. તો આ એક સ્થળાંતરની પણ પ્રતિક્રિયા સજીવોમાં આપણને જોવા મળે છે. આપણામાં પક્ષીઓમાં બધા પ્રાણીઓને પણ તમે વંદાને રસ્તે અડો એ દૂર ભાગી જાય છે, પણ ખબર છે આ બાજુ ભય છે, એ પણ દૂર ખસી જાય, સ્થળાંતર કરી જાય છે, કાયમી ધોરણે દૂર થઈ જાય. કૂતરા તમે રોજ રોટલી આપો તો રોજ સાંજ પડે એ ટાઈમે આવી જશે, ધીમે ધીમે તમે આપવાનું બંધ કરી દો, ટાઈમ પછી પણ આવવાનું બંધ કરી દે. એ બધી સ્થળાંતરમાં આવતી ટૂંકા સમય લાંબા સમયની બધી ક્રિયાઓ કહેવાય. અને છેલ્લે એક પરિબળ છે, પરિબળ સામેની પ્રતિક્રિયા છે, એ છે મુલતવી રાખવું. મુલતવી રાખવું મતલબ ડોરવન્ટ થઈ જવું. જે સજીવો આપણે બતાવીને નિયમન કરી શકે નહીં, અનુકૂલન સાધી શકે નહીં, અનુસરી શકે નહીં, પોતાના ફેરફાર કરી શકે નહીં અને ત્યાંથી દૂર જઈ શકતા નથી, દૂર ભાગી શકતા નથી. સ્થળાંતર કરે છે પક્ષીઓ, હજારો કિલોમીટર પ્રવાસ કરી દૂર જતા રહે છે અને ઘણી વાર પાછા આવતા રહે છે સંજોગો અનુકૂળ થાય ત્યારે. અમુક પ્રાણીઓ કરી શકે નહીં, પક્ષીઓ તો ઉડી શકે છે એટલે ઉડીને દૂર જતા રહે, પણ બધાય કંઈ મોટા કદના જે પશુઓ હોય એ તો દૂર જઈ શકે નહીં. જે સ્થાપિત વનસ્પતિ એ પણ દૂર જઈ શકે. એ શું કરે,
મુલતવી રાખે. મુલતવી રાખે એટલે શું? એ જગ્યાએ થોડોક સમય માટે નિષ્ક્રિય થઈ જાય, સક્રિય રહે નહીં. ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે જે બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા એની આસપાસ એ કેવી ત્રિસ્તરીય દિવાલનું સ્ત્રવણ કરે, ત્રિસ્તરીય દિવાલ એનો સ્ત્રાવ કરે. માનો કે આ બેક્ટેરિયા છે, એની ફરતે આ 1 2 3 સ્તરની દિવાલ છે એ એવી રચાઈ જાય, એને કારણે હવે દિવાલને ભેદી અને જે આસપાસનું બહારનું જે પ્રતિકૂળ પર્યાવરણ છે એને અસર કરશે નહીં. આને કહેવાય બીજાણુ. એમ જે વનસ્પતિના ઘણા બધા બીજ જ હોય છે, એ બીજ પણ એવી પ્રકારનું આવરણ ધરાવે, સખત કવચ બીજાવરણ, કે જેને લઈ અને બહારનું પ્રતિકૂળ વાતાવરણ છે એ અંદર રહેલા ભ્રૂણને, બીજમાં રહેલા ગર્ભને કે ભ્રૂણને અસર કરે નહીં. જ્યારે સંજોગો અનુકૂળ આવે ત્યારે જેમ બેક્ટેરિયાની 3 સ્તરની દિવાલ તૂટે અને બેક્ટેરિયા બહાર આવે, એમ જ વનસ્પતિમાં બીજમાં પણ સંજોગો અનુકૂળ મળે તો બીજનું બીજાંકુરણ થાય અને નવો છોડ છે ઉત્પન્ન થાય. આવી રીતે એ સુસુપ્ત અવસ્થામાં જતા રહે. મુલતવી રાખવાનો મતલબ એ પ્રાણીઓ સુસુપ્ત અવસ્થામાં જતા રહે. આપણે જાણીએ છીએ કે જે પ્રાણીઓ એ આવી રીતે સ્થળાંતર કરી શકે નહીં તો એ દરવાસી બની જાય. દરવાસી બહાર રહી શકતા નથી અને બહારનું તાપમાન કે શિયાળાની ઠંડી સહન કરી શકતા નથી, ઉનાળાની તાપમાન એટલે ગરમી. જમીનમાં દરમાં ઊંડા ચાલે જાય. જમીનમાં અમુક ઊંડાઈએ ગરમી ઠંડી બહુ અસર કરતી નથી, બહુ અસર કરતી નથી. એવા પ્રાણીઓ દરવાસી થઈ જાય, અથવા તો એ પ્રાણીઓ થઈ જાય નિશાચર. રાત્રે એને ગરમીનો બહુ સામનો કરવો પડતો નથી. એ સિવાય આપણે દેડકા વખતે જોયું હતું કે દેડકા જેવા પ્રાણીઓ છે એ શિયાળામાં જમીનમાં ઊંડા ચાલ્યા જાય, એને કહેવાય શીત નિંદ્રા, અને ઉનાળામાં જમીનમાં ઊંડે ચાલ્યા જાય એને કહેવાય ગ્રીષ્મ નિંદ્રા. એવી રીતે બીજા કેટલાક પ્રાણીઓ પણ આવે શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રામાં. જેમ કે આપણને આપી છે કે અમુક જે ધ્રુવ પ્રદેશના રીંછ છે એ પણ બરફમાં દટાઈ જાય છે અને એકદમ પોતે જળની જેમ દટાઈને પડ્યા રહે છે. જ્યારે સંજોગો અનુકૂળ આવે, તાપમાન થોડું વધે, જે ઠંડી છે થોડી ઘટે, તાપમાન વધે અને થોડી પર સામાન્ય જીવન જીવે છે. દેડકો પણ જમીનની બહાર આવી ચોમાસામાં સામાન્ય જીવન જીવે છે. એવી રીતે એમ જે દેડકો છે ગરમી સહન કરી શકતો નથી. અને આ બધા પ્રાણીઓ છે એ આપણે અગાઉ 11માં શીખ્યા હોઈએ કે અસમતાપી પ્રકારના પ્રાણી કહેવાય. અસમતાપી પ્રકારના પ્રાણીઓ પોતાનું તાપમાન જાળવી શકતા નથી, એટલે આમાંથી કોઈ જ અપનાવી શકે નહીં, એટલે ઉનાળામાં જમીનમાં ઊંડે ચાલ્યા જાય. તેમ અમુક માછલી અને ગોકળ ગાય છે એ પણ આપણને એવું કરતા જોવા મળશે. માછલી અને ગોકળ ગાય આ દેડકાની જેમ એ પણ ગરમી સહન કરી શકે નહીં, જમીનમાં દટાઈ જાય. જમીનમાં દટાયેલા રહીને પણ એ દેડકાની જેમ જીવી શકે. જ્યારે ગરમી ઘટે એટલે વળી પાછા એ બહાર આવે. તો આવી રીતે આવા સજીવો છે એ જમીનમાં ઊંડા ચાલ્યા જાય અને લગભગ નિષ્ક્રિય થઈ જાય. ટેન્સ ટુ નિષ્ક્રિય, 100% નહીં પણ 90% નિષ્ક્રિય થઈ જાય. 1% એ જૈવિક ક્રિયા બહુ ધીમા દરે ચાલતી હોય અને જીવે, સંજોગો અનુકૂળ થાય વળી પાછા એ 100% એક્ટિવ બને. તો આને કહેવાય મુલતવી રાખવું. એ પ્રાણીઓ આ પ્રતિકૂળ સંજોગોમાં એ ભાગી શકતા, દૂર જઈ શકતા નથી, એના માટે આ એક વિકલ્પ બચે. સ્થળાંતર કરે ત્યાં રહીને એ નિષ્ક્રિય અવસ્થા કાઢે તો જમીનમાં ઊંડા ચાલ્યા જઈ અને સમાધિ અવસ્થામાં જતા રહે. એને કારણે પ્રતિકૂળ સંજોગો પસાર થઈ જાય અને વળી સંજોગો અનુકૂળ આવે એટલે વળી પાછા એ પોતે સામાન્ય જીવન છે જીવે. તો આ મુલતવી રાખવું, સ્થળાંતર કરવું, અનુસરવું અને નિયમન કરવું, આ ચારેય પ્રકારની બાબતો એને કહેવાય અજૈવિક પરિબળો સામેની સજીવની એક પ્રકારની પ્રતિક્રિયા. અહીંયા આપણા પહેલો જે પાઠ છે ઇકોલોજીનો, પર્યાવરણ શાસ્ત્રનો 13મો પાઠ, પહેલો પાઠ એ યુનિટનો એ આપણે પૂરો કર્યો. હવે 3 પાઠ એમાં છે 14, 15, 16 એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. અહીંયા જેટલા મુદ્દા લખ્યા એ આપણે અગાઉ સમજેલા છે. છેલ્લે આ એક ચાર્ટની આપણે વાત કરી નાખીએ. આજે આપણે આ બધી બાબતો લખીને સજીવોની પર્યાવરણીય પરિબળતાની પ્રતિક્રિયા એને ચાર્ટના રૂપમાં આપણે વર્ણવીએ છીએ. જેમ કે તમને ખ્યાલ આવે એવું જ છે કે જે નિયામકો છે
એ પોતાનું જે અંદરનું વાતાવરણ છે, ઉદાહરણ તરીકે તાપમાન એ નિશ્ચિત જાળવી રાખે આજીવન. 37 તો 37 ડિગ્રી, માનો કે અહીંયા 37 ડિગ્રી તાપમાન થઈ જાય તો બહાર ગમે તે તાપમાન વધે પણ એ પોતાનું તાપમાન 37 રાખશે, વધારશે નહીં ને ઘટાડશે નહીં. પોતાની પીએચ જે પણ છે એ બહાર ગમે તે પીએચ ફેરફાર પામે એ સ્થિર રાખશે. તો આને કહેવાય નિયામકો. બાહ્ય વાતાવરણમાં જે પણ ફેરફારો થાય શરીરની બહાર સપાટી પર, બહારના સ્તરમાં, અંદરના સ્તરમાં આંતરિક રીતે કોઈ પરિબળમાં, સાંદ્રતામાં, પાણીમાં, ક્ષારમાં, તાપમાનમાં ફેરફાર થાય નહીં. એને કહેવાય નિયામકો. અમુક સજીવો છે એ અનુસર્ગ પ્રકારના છે, એ જેમ બહાર ફેરફાર થાય એમ પોતાનામાં ફેરફાર કરે. બહાર જેમ તાપમાન વધે એ પણ તાપમાન વધારે, બહાર જેમ ક્ષાર વધે એ પણ પોતાના શરીરમાં ક્ષાર વધારે, બહાર જેમ ફેરફાર થાય એમ એને અનુરૂપ એના ફેરફાર થાય. એટલે અહીંયા એ આપણે સ્ટ્રેટ લાઈન બતાવી છે. જ્યારે કોઈ પણ બે પરિબળો હોય એ બે પરિબળ એકબીજાના સમપ્રમાણ હોય, એક વધે તો બીજું વધે, એક ઘટે બીજું ઘટે, એ સમપ્રમાણ સંબંધ ધરાવતા પરિબળો કહેવાય. તો સમપ્રમાણ સંબંધ ધરાવતા પરિબળોના આપણે જ્યારે ગ્રાફ દોરીએ ને એનો ગ્રાફ હંમેશા સીધી લાઈનમાં જ આવે. તો આ છે અનુસરકો, જેમ બહાર ફેરફાર થાય એમ તે પોતાનામાં ફેરફાર કરે છે. અમુક સજીવો બેની વચ્ચેના હોઈ શકે છે, એને કહેવાય આંશિક નિયામકો. એટલે કે અમુક હદ સુધી જેમ જેમ બાહ્ય પર્યાવરણમાં ફેરફારો થાય, જે પણ પરિબળોમાં, એ પરિબળ અનુરૂપ પોતાના અંદરના પરિબળમાં ફેરફારો કરે. એટલે અમુક હદ સુધી ફેરફારો એ અનુસરકની જેમ કરે. અમુક હદ પછી જો એ પરિબળમાં ફેરફાર થાય, એટલે કે તાપમાન અમુક હદ કરતાં જો વધે તો પછી તાપમાન પોતાનું એમથી આમથી પછી વધારશે. એટલે એને કહેવાય આંશિક નિયામકો. તમને આ ગ્રાફ ઉપરથી આ થિયરી શામાં આરામથી સમજાયેલી થિયરી છે. તમને આ ગ્રાફ પણ ઇન્વર્સ પણ તમને ખ્યાલ આવશે. અહીંયા આપણે આટલા મુદ્દાઓ સાથે 13મા પાઠના 13.1 અને 2 મુદ્દામાં 13.1ના આ 3 મુદ્દા, 13.1.1, 1.2 અને 13.1.3 અને 13.2ના 4 મુદ્દા. આ બધી બાબતો આપણે એક લેક્ચરમાં આપણે ક્રમશઃ સમજાવી છે. તમને એવું લાગે તો એકવાર ફરી પાછું આ બધા તે મુદ્દાઓ સાંભળી, બહુ કંઈ લાંબો સમય જશે નહીં, અને એકવાર રિવિઝન કરજો. તમારે કોઈ નોટ તો બનાવતા હશો, એ નોટ બનાવી તમારે જે પોઈન્ટ લખી અને ચેપ્ટરને સમજી યાદ રાખવા પ્રયત્ન કરજો. હવે નેક્સ્ટ ટાઈમ મળીએ એટલે એના પછીનો જે 12મા ધોરણના 5મા યુનિટનો 14મો પાઠ છે નિવસન તંત્ર, એની વાત કરશું. હજી છેલ્લે વાત આપણે પાઠની શરૂઆતમાં આપણને ભારતની અંદર જોવા મળતા વિવિધ જંગલો આપ્યા છે. એ જંગલોને કહેવાય ઉષ્ણકટિબંધના જંગલો, પછી પાનખરના જંગલો, રણ વિસ્તાર અને સમુદ્ર તટ. આ વિવિધ પ્રકારના રહેઠાણો છે. સજીવોને રહેવા માટે અલગ પ્રકારના રહેઠાણો છે. એ સિવાય જે વૃષ્ટિપાત થાય, બરફ પડે, કરા પડે, વરસાદ પડે, હિમ પડે, બધાને વૃષ્ટિપાત કહેવાય. એ વૃષ્ટિપાતના સંદર્ભમાં આપણને કુલ દુનિયાના 6 ભૌગોલિક વિસ્તારો બતાવેલા છે. તો તમને ચાર્ટ છે એ તારે કેમેરા સામે બુક રાખીને બતાવું છું, એ પણ તમે એકવાર જોજો. કદાચ એમાંથી આપણને કોઈ પિક્ચર બતાવી અને એના નામ કાઢીને આપણને નામ પૂછાય તો એને લગતો કોઈ MCQ તો આપણને આવડે. તો આપણે એ જોઈને હવે આપણું આજનો લેક્ચર અત્યારે પાઠ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે નવો પાઠ શરૂ કરીશું. અહીંયા જે હું તમને કહું છું એ આપણને જો અહીંયા આપણને એક ચાર્ટ આપ્યો છે, સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત અને ઊભી લાઈનમાં સરેરાશ વાર્ષિક તાપમાન. તમે જો અલગ અલગ પ્રકારના આપણને 6 વિસ્તાર આપે છે: રણભૂમિ, પછી તૃણભૂમિ, ઉષ્ણકટિબંધીય વન, શીતોષ્ણ વન, સમુદ્ર વન અને આર્કટિક અને અલ્પલાઇન અથવા ટુન્ડ્રા. ટુન્ડ્રામાં જે પુષ્કળ બરફ, તમે જુઓ ત્યાં તાપમાન પણ માઇનસમાં છે, -5થી તાપમાન નીચે, જેથી તાપમાન ટૂંકમાં નીચે હોય તે બારે માસ બરફ છવાયેલો રહે, એને આપણે કહીએ ટુન્ડ્રા. એની ઉપર શંકુદ્રુમ જંગલો આવે, કોનિફર્સ, એટલે કે એનો શેપ શંકુ જેવા, એની ઘટા શંકુ આકારની હોય, આપણે આસોપાલવમાં જોઈએ છીએ એમ. કારણ કે બારે માસ બરફનો વરસાદ થાય, એ બરફ એના પાંદડા ઉપર ટકે નહીં, એટલા માટે એનો આકાર કુદરત એની ઘટાનો શંકુ આકારનો બનાવ્યો હોય, એને કહેવાય શંકુદ્રુમ જંગલો. પછી આપણને બધા તૃણ
રણ વિસ્તાર, તમે જો રણ વિસ્તારનું તાપમાન છે એ બારે માસ એકદમ ઊંચું બતાવ્યું છે, 10.5ની આસપાસથી તાપમાન નીચું ના જાય. પછી તૃણભૂમિ અને શીતોષ્ણ કટિબંધ એટલે કે ગરમ પણ ઠંડો પણ નહીં, અને એકદમ તમે ઉપર જાઓ એ તાપમાન બારે માસ 20 ડિગ્રીથી ઉપર જ રહે, એને કહેવાય ઉષ્ણ કટિબંધ. એ ઉષ્ણ કટિબંધ નીચે ટુંડ્ર પ્રદેશ, એની વચ્ચે બતાવ્યું છે આપણને સમ શીતોષ્ણ અથવા શીતોષ્ણ કટિબંધ. તો આ એક ચાર્ટ પણ થોડું ધ્યાનમાં લેજો, જેના આધારે કદાચ આપણે MCQ કોઈ પૂછાય. એના પછી આ ભારતની જોવા મળતા 4 વિવિધ પ્રકારના વિસ્તારો છે. સૌથી ઉપર તમારી જમણી બાજુ, ડાબી બાજુએ ઉપર છે એ ઉષ્ણકટિબંધીય જંગલો છે. પછી તમારી ઉપરની બાજુએ જમણી તરફ એ પર્ણપ્રપાતી જંગલો છે. આપણે જે બતાવ્યું છે પ્રમાણે પર્ણપ્રપાતી, બી એટલે બરાબર, એના મતલબ પાનખર જંગલો છે. એના પછી આ છે સી, એ રણ વિસ્તાર છે, સીનો મતલબ. અને છેલ્લે ડી, એ સામે આપણને દેખાય સમુદ્ર છે, અને અહીંયા આગળ એ લીલો જમીન જેવો ભાગ એ સમુદ્ર તટ છે. તો ભારતના મુખ્ય દરેક દુનિયાના 4 વિસ્તારો આપણને જોવા મળે: ઉષ્ણકટિબંધીય જંગલો, પર્ણપ્રપાતી મતલબ પાનખર જંગલો, રણ અને આ દરિયા કિનારો. તો આ એક પણ ફોટોગ્રાફ ધ્યાનમાં લેજો. અને બીજું બતાવ્યું એમ આ જે વૃષ્ટિપાતના સંદર્ભમાં આપણને જે બતાવ્યું છે એ કેવી રીતે વાર્ષિક તાપમાન અને સરેરાશ વૃષ્ટિપાત આપણને જે તે વિસ્તાર જોવા મળે એવા 6 અલગ અલગ વિસ્તારો એ પણ ધ્યાનમાં લેજો. અને પછી જે સામેનો બોર્ડમાં બતાવ્યું છે આપણે એ ભાગ પણ ધ્યાનમાં લેજો. તમે દર વખતે કરતા હશો જ કે વિડીયો સ્ટોપ કરી જે કંઈ બોર્ડમાં નોંધ થાય એ નોંધ પણ તમે ધ્યાનમાં લઈ તમે નોટ બનાવતા રહેતા હશો. તો અહીંયા આપણે આપણું આ 13મું ચેપ્ટર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્ર વિશે આપણે નેક્સ્ટ ટાઈમ વાતો કરીશું. અહીંયા આપણે રાખીએ છીએ.